અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ચોકબજાર વિસ્તારમાં વાઘા વેચતા વૃદ્ધાને ઘરડાઓની સેવાનું કહી ધગ્ગો 3 તોલાના દાગીના પડાવી ગયા તો 2 ગઠિયાની સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સુરતના ચોકબજાર વિસ્તારમાં વાઘા વેચતા વૃદ્ધાને 2 ઠગ્ગો છેતરી ગયા હતા। વૃદ્ધાને ઠગ્ગોએ કહ્યું હતું કે માજી તમને પ્રોત્સાહન રૂપે 2000 આપવાના છે, જેથી મારા શેઠ તમારા ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી બુટ્ટીઓ જોશે તો તમને ગિફ્ટ અને રોકડા આપશે નહીં, એમ કહીને 2 ગઠિયાએ વૃદ્ધાના ગળામાંથી 2 તોલાની સોનાની ચેન, 700 રૂપિયા રોકડા અને 1 તોલાની 2 કાનની બુટ્ટીઓ સીવરી ગયા હતા। વૃદ્ધાની નજર ચૂકવીને દાગીના તફડાવી પાકીટમાં 3 ગાંઠ મારી પાછી આપી ચાલી ગયા હતા। હાલ તો પોલીસે 2 ગઠિયાની સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। હું બેઠી હતી તો ત્યાં બેઠી હતી તો 2 જણ આવ્યા ને તો કે બા એ કે અમે બધાને ગિફ્ટ દઈ છીએ ગૌઢામાને 3-4 જણાને દઈ દીધા છે ને, તમે એક બાકી છે તો તમે હાલો અમારે હારે પારા 5 નજીક મોટર પડીને ત્યાં લઈ ગઈ ને તમને કે ગિફ્ટ આપી કે હું ત્યાં ગઈ અને હાલતી પછી ત્યાં જઈને હું બેઠી કે બા તમે કિચનમાં બેહો તો તમને પૈસા આપશે। ત્યાં મને પછી બિસ્કિટનું પાકીટ આપ્યું, 200 રૂપિયા આપ્યા, 200 રૂપિયા આપ્યા અને મારા પાકીટમાં 700 રૂપિયા હતા। 700 રૂપિયા હતા ને એમાં પાકીટમાં કે બા તમે આ ચેન કાર્ડ નાખો ને તો તમારા ચેન કાર્ડ નાખો ને તો નકા અમારા શેઠ તમને ગિફ્ટ આપશે નહીં કે પછી એ ચેન કાર્ડ નાખ્યો એ પાકીટમાં નાખી દીધો। પછી કે બા બુટી કાર્ડ નાખો કે બુટી કાર્ડ છે ને ભાવ છે ને તો સાહેબ તમને ગિફ્ટ નહીં આપે તો બુટી પાકીટમાં નખાવી દીધી। પછી બુટી પાકીટમાં નખાવી દીધી ને એટલે પછી મને એ સાહેબ ખબર નહીં 3-4 ગાંઠ વાળી દીધી। એ કે બા અમે 2000 રૂપિયા લઈને આવીએ છીએ તમે ખમો કે તો હું તો ઘડી ખમી તો હું ગાંઠું છોડવામાં રહીને તો 3-4 ગાંઠું છોડી તો આગળ વ્યા ગયા। પછી હું રોતી ઘરે આવી કે ભાઈ મારે આવું બની હું કરું ભાઈ એમ કરી રોવા મળી તો કે બા શું કરવું કે પછી છોકરા ધડ કરવા મળે તો એ થોડા પોગાય કોઈ જય છે।